નમસ્કાર મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી બે વખત ધાનેરાના આગેવાનો અને સરકારશ્રીને રજૂઆત કરેલી કે ધાનેરા રેલ નદીમાં ચેક ડેમ બનાવવામાં આવે. તો આપણા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ આ બાબત વિશે રાજ્ય સરકારના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી છે કે ધાનેરાના રેલ નદીમાં ચેક ડેમ બનાવવામાં આવે. સાથે સાથે આપણે ધાનેરાના બીજા પણ આગેવાનોને વિનંતી કરીએ છીએ આ બાબતે આપ સીએમ સરને અને પાણી પુરવઠા મંત્રીને આ બાબતે પત્ર લખો, જેથી કરીને એ લોકો વહેલી તકે આના ઉપર અમલવારી કરે અને ચેક ડેમ બનાવવાનું ધ્યાને લે અને એના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે. અને ખાસ કરીને આપણા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ માળી ડીસાના ધારાસભ્ય જેઓ હાલ સરકારમાં મંત્રી પણ છે, એમને ખાસ વિનંતી કે ધાનેરામાં ચેક ડેમની રજૂઆત કરો છો રેલ નદીમાં, એની સાથે સાથે દાંતીવાડા અને સીપુ જે લિંક થઈ રહી છે એને એ યોજના થોડી આગળ વધારી અને એનું નદી રેલ નદીમાં પાઇપલાઇન દ્વારા નાખવામાં આવે એવી પણ રજૂઆત કરો. જો આવું થશે તો જ ધાનેરા પાણીદાર બની શકે એમ છે, બાકી બીજા વિકલ્પો છે એનાથી ધાનેરા જલ્દી પાણીદાર બની શકે એમ છે જ નહીં. ધારાસભ્યશ્રીએ જે ચેક ડેમની રજૂઆત કરી એ બહુ સરસ જ છે. એમાં ચેક ડેમ દ્વારા જો થોડા અંતરે પાણી રોકવામાં આવશે તો આના લીધે પાણીના તળ જલ્દીથી ઉપર આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. અને ખાસ કરીને આપણે જે ચેક ડેમ બનાવવાની માંગ કરો છો એની સાથે આ પાઇપલાઇન દ્વારા બાપલા રેલ નદીમાં પાણી નાખવાનું કામ છે એ પણ એની પણ રજૂઆત કરો તો સાથે સાથે એક થશે તો બંને કામ સાથે પણ થઈ શકે એમ છે. અને ધાનેરાના જાગૃત યુવાનોને પણ વિનંતી કે આ બાબતે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરો અથવા વિડીયો બનાવો, કંઈક ને કંઈક આ બાબતે લખતા રહો જેથી સરકારના ધ્યાને આવે. કશું ના કરો તો પોસ્ટ બનાવો અને પોસ્ટ અપલોડ કરો, ના કરો તો વિડીયો બનાવો, અને કશું ના કરો તો કમસે કમ આ જે વિડીયો અમે બનાવીએ છીએ એ વિડીયો શેર કરો, જેથી કરીને સરકારના ધ્યાને આ વાત આવે અને આ જે ચેક ડેમ બનાવવાની કામગીરી છે એની તાત્કાલિક ધોરણે મંજૂરી મળી જાય આપણને. કારણ કે હાલ જ એવો સમય છે, એ સમય દરમિયાન સરકાર કોઈપણ જે રજૂઆત કરશો એના ઉપર કામ કરશે જ. 2027નું વિધાનસભા ઇલેક્શન આગળ નજીક આવે છે, એના પહેલાં આપણે આ બાબતની મંજૂરી લેવી પડશે તો જ આ કામ થશે. બાકી પછી ચૂંટણી ગઈ તો પછી પાછા 5 વર્ષ એમના એમ જ જવાના. એના કરતાં અત્યારે બધા આ બાબતે જાગૃત બની અને સોશિયલ મીડિયા થકી અભિયાન ચલાવો તો પણ બહુ છે. જમીન લેવલ પર કામ નહીં કરો તો ચાલશે, પણ સોશિયલ મીડિયામાં હાલમાં તમે